अन्य समाचारों बात करिए। सूरत में कीम 4 रस्ता नजीक भीषण આગની ઘટના। દોરા બનાવતી કંપનીમાં આગ લાગી છે। પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। બાજુની કંપનીમાં પણ આગ પ્રસરી। ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી છે। આ કીમ ખાતે શિવશક્તિ પોલિટેકની અંદર આગ લાગેલી છે ને હાલ કામગીરી ચાલે છે। સ્થિતિ હાલ આગ તો છે, ધીમે ધીમે કાબુમાં આવશે। સુરત જિલ્લામાં વધુ એક ભીષણ આગની ઘટના બની છે। સુરત જિલ્લાના કીમ 4 રસ્તા નજીક આ ઘટના બનવા પામી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કીમ 4 રસ્તા નજીક જીઆઈડીસી વિસ્તારમાં દોરા બનાવતી કંપનીમાં આજરોજ રાત્રિના સમયે એકાએક આગ લાગી હતી। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આગ સતત પ્રસરી રહી છે। આસપાસ વિસ્તારના લોકો અહીંયા એકઠા થયા છે। ફાયર ટીમો હાલ સ્થળ પર છે। પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દોરા બનાવતી કંપનીમાં આગ લાગી હોવાનું હાજર સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જે આગ છે તે નજીકની અન્ય એક કંપનીઓમાં પણ પ્રસરી છે। ત્યારે જે રીતે આગની ઘટના બની છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। કયા કારણોસર આ આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી। જે સ્થાનિક વીજ કંપનીઓ છે તેઓ દ્વારા પાવર કટ કરી દેવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે અહીંયા પાલોદ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે જે રીતે વિકરાળ આગની ઘટના બની છે, જે દોરા બનાવવાનું જે મટીરિયલ છે તે જથ્થો છે તે બળીને ખાક થઈ ગયું છે, જેને લઈને જે કંપનીનો માલિક છે તેને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે હજુ સુધી કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી, જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે હાજર ફાયર ટીમો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। મેહુલ ભોકલવા, TV9, કીમ 4 રસ્તા। તો આ તરફ ભાવનગરમાં